જય માતા યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં। કેમ છો બધા? મજામાં જશો? ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે આપણે, અને બ્લોગ ચાલુ કર્યો છે આજે રાબડો છે જે આપણી વાડીએ જાય ત્યાં કાલે સાંજે રાબડો ચાલુ થઈ ગયો છે, અને નવી સિઝનની શરૂઆત પણ થઈ ગઈ છે ગોળ બનાવવાની, અને શેરડી પણ બધી જો આવી ગઈ, અને કાલે સાંજેથી ગોળ બનવાનું ચાલુ થઈ ગયો છે। તો આખી પ્રોસેસ હવે પાછી આપણે આગળ વિડીયોમાં જોશું કે કઈ રીતે ગોળ બને અને કેટલો સમય લાગે ગોળ બનતા, એ આગળ હું તમને વિડીયોમાં બતાવું ને આખી પ્રોસેસ બતાવું ગોળની, અને આ આખી સિઝન આપણે જોવું કે કઈ રીતે રાબડા ચાલુ રહે। મળીએ આગળ વિડીયોમાં, જોડાયેલા રહેજો। જો આ છે રાબડાનો પ્લાન્ટ, અને સામે જો આ 2 માળની વેડી દેખાય ને એ પછી આપણી વાડી આવે, અને અહીંયા જે રાબડાનો પ્લાન્ટ છે। હવે આ રાબડા પ્લાન્ટમાં જે છે ને એ પહેલાં માંડવી હતી। આપણે એમ કહીએ કે બહુ ટ્રેક્ટરનો ગદળ થઈ જાય, માંડવી ઉગે નહીં। જો અહીંયા માંડવી હતી, કાઢી અને માથે જો પાણી પાઈને ટ્રેક્ટર હાકેલું છે તો એ માંડવી જોઈ લ્યો તમે આયરમાં કેટલી દેખાય। એ પ્લાન્ટ ઉપર જો આખા છોતા હુકાવવા માટેનું જો આખું બધું સેટઅપ છે, બધું આખું રાબડાનું, અને કોલું કંઈ ગણાય, અમે અહીંયા રાબડો કહીએ અમારે અહીંયા બધાય। અને જો બધી પહેલાં શેરડી જો અહીંયા મશીનમાં ટ્રેક્ટર ભરાઈને આવે શેરડીનું, એ શેરડીનું ટ્રેક્ટર ભરાઈ આવીને જો બધી પહેલાં અહીંયા થપ્પો મારતો રહેવાનો। અત્યારે તો તવો ભરાઈ ગયો છે, અને તવો ભરાઈ ગયો એટલે મશીન બંધ કરી દીધું, કેમ કે આથી ભઠ્ઠીમાંથી ઝોકીને એકદમ ઉકાળો આવી જાય ને પછી આખી પ્રોસેસ થાય બીજી। ત્યાં શેરડીનો પહેલાં થપ્પો મારી દેવાનો, અને પછી બેને પીલવાનું કામ કરવાનું। આ જો બધુંનું મશીનરી, આ કુલિંગ માટે પાણીની વ્યવસ્થા મશીનના કુલિંગ માટે। બાકી તો અત્યારે તો લાઇટ ઉપર જ હાલે, લાઇટ ન હોય ત્યારે મશીન ઉપર ચડાવી દેવાનું। જ્યાં તવો પેલો ભરાઈ ગયો ને એટલે મશીન અત્યારે બંધ કર્યું છે, પછી બીજા તવામાં, પછી ત્રીજા, ચોથાના જ્યાં ગોળ તૈયાર થઈ ગયો, અને આ બાજુથી જોકવાનું। જો આ ભાઈને તાપ માટે આ ભાઈને એક જ કામ કરવાનું, જોકવાનું। આ બધું જે પહેલાંના ગઈ સિઝનની જે વારી હતી, વારીનો ઢગલો પોગતો કરી અને પછી અત્યારે ઉપયોગમાં લઈ લઈએ તાત્કાલિક, તો ક્યાંય હૂકું ન મળે। જો અહીંયા ગોળ બનવાની તૈયારી છે પૂરેપૂરી, અને શીછોડો અત્યારે બંધ છે। આગળ રસ જે વાંચી છોડો ત્યાંથી રસ જોડો પાઇપ, બ્લુ કલરનો પાઇપ છે એના દ્વારા જે તવામાં આવે, તવો ભરાઈ ગયો એટલે બંધ કરી દીધો અત્યારે। હવે પાછું ચાલુ કરશે આગળ, ખાલી થાય ને એટલે હું તમને આગળ બતાવું, વિડીયોમાં બન્યા રહેજો। જે એક તવામાંથી બીજા તવામાં ટ્રાન્સફર થાય છે, જો આમાં પાકો ગોળ આમાં બની જાય, ઓલામાં હજી કાચો છે। અહીંયા ખપારીથી ખપારી લઈને ભેગું કરીને અહીંયા નાખવાનું હોય છે। હવે જો ગોળ બનવાની તૈયારી છે, થોડી વારમાં ગોળ બની જાય એટલે પછી એકબીજા તવામાં ટ્રાન્સફર થઈ જાય પાછું બધું। જો જે ગોળ બની ગયું હોય ને, ગોળ બની ગયું એટલે પહેલાં ઠારવાનું, ઠારીને પછી આવી રીતે ડબ્બા ભરવાના હોય છે। જો તમે જે ગોળ ખાવ ને એ આ રીતે એની પ્રોસેસ થાય છે આખી। જો કમ્પ્લીટ ગોળ બની ગયો એકદમ, અને પછી જો અહીંથી આટલા ડબ્બા ખાલી રાખીને ભરી લેવાનું। એક ડબ્બો લઈને પછી બીજો ડબ્બો મૂકી દેવાનો। આ ડબ્બાને પાછું જ્યાં સ્ટોરેજ હોય ત્યાં જવા દેવાનું। કાલે સાંજે ચાલુ થયો એટલે કે રાતમાં આટલા ડબ્બા બન્યા ગોળના, અને હવે પ્રોસેસ બીજી ચાલુ છે ગોળની। જો આ ડબ્બો ભરાવાનું ચાલુ જ છે। ટ્રેક્ટર છે આઈસર 368 અને
એની ટ્રોલી જેમાં શેરડી લઈ આવવાની હોય. આ બે પાટિયા છે ને ઊભા કરીને અહીંયાથી શેરડીને ટ્રેક્ટર ભરવાનું. એ પછી શેરડીને ટ્રેક્ટર અહીંયા લઈ આવે અને અહીંયાથી બધી આખી પ્રોસેસ કરી ગોળ બનાવે છે. અત્યારે પ્લાન બંધ કર્યો છે તવા ભરાઈ ગયા એટલે હજી ચાલુ થાય ત્યાં પાછું કેવું. જો અહીંયા શેરડીનો સટો લાગી ગયો ને અહીંયા બાજુમાં ખીચોડો છે. અત્યારે પણ જો આ તવો ભરાઈ ગયેલ છે ને એટલે બંધ છે. બાકી આખું બધું તમને બતાવત વિડીયોમાં. અને હવે જવાનું છે વાડીએ. જો આ કમ્પ્લીટ હવે થવા આવ્યો છે તૈયાર ગોળ. પણ હજી એમ કહે છે કે 15-20 મિનિટ હજી થઈ જાય. પણ જવું છે વાડીએ. પછી પાછા આપણે આગળ વિડીયોમાં જોવું. જાય ખાલી થઈ ગયું, ભરાઈ ગયો છે ડબ્બો. તો જો આપણા ખેતરમાં ઘઉંનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે અને જે પહેલેથી પીધા એમાં ઉગાવો થઈ ગયો છે ચાલુ. હવે કાલે હરકા દેખાઈ જાય ને જો બધું પી પણ ગયું છે કમ્પ્લીટ. અને બાજુના ખેતરમાં ચણાનું વાવેતર છે, એની બાજુના ખેતરમાં ઘઉંનું વાવેતર થઈ ગયું. અને હવે અમારે બધા જો બાજુના ખેતરમાં ચાલુ છે વાવેતર. પાણી ને બધું ભેગું જ છે. અત્યારે સિઝન કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ. ખેતરમાં 32 નંબર મગફળી છે, કાઢે છે. કેવી આવે મગફળી જોઈ લઈએ આપણે. થ્રેસર ચાલુ છે અત્યારે. હાલો હું તમને બતાવું. એ 32 નંબરમાં થ્રેસર ચાલુ છે અને માંડવી સારી આવે છે ને ધૂળે આવી છે. અમારે આ ધૂળનું પ્રમાણ તો અહીંયા બધી જગ્યાએ બધા ખેતરમાં હોય છે. અને મગફળી વજનમાં કેમ કે ધૂળ હોય એટલે ધાબરી કરીને આપવી પડે છે ઉપર. કેમ કે હાથમાં બહુ જાજા પાથરા આવે નહીં. એક ટ્રેક્ટર હોયામાં રહે છે, એક ટ્રેક્ટર થ્રેસરમાં ચાલુ છે. અને 2.5 વીઘાની મગફળી છે. હવે કેટલી ભરાય હું તમને બતાવું આગળ. જો આવે છે સારી ધૂળનું ભાઈ. જો ઓલો તગારું અહીંયા ધૂળનું ભરાય છે ને અહીંયા મગફળીનું ભરાય છે. બે હરખું આવે છે ધૂળની. ધૂળનું તગારું ભરાય, મગફળીનું ભરાય છે. અને ટ્રેક્ટરમાં જો ટોલીમાં આટલી માંડવી છે. બધું ભેગું ધૂળ ડાખરા માંડવી બધું ભેગું છે થાય. જ્યારે આપણે વાડીએ ગયા ત્યારે ગોળ બનતો હતો. જે બનવાની તૈયારી હતી એ બની ગયો છે કમ્પ્લીટ. જો ત્યારે ચોકીમાં આવી ગયો છે અને બીજો ગોળ પણ બનવાની તૈયારી છે. જો કેમ કે સવારે થોડુંક ઝાકળનો ભાગ હતો એટલે થોડીક વાર લાગતી હતી અને હવે કમ્પ્લીટ ચાલુ રહે.